હર હર મહાદેવ. કેમ છે મિત્રો? મજામાં? જો થઈ ગયા સભી તૈયાર. અને આજ છે ગણપતિ વિસર્જન અને બપોર સુધી ચાલુ છે. પપ્પાને છે રજા એટલે હવે આપણે જમી લેવી. જો ફાફડી કાલે લેતા આવ્યા છે બપોર મારા પપ્પા, એટલે ચા બનાવીને કીધું હાલો ફાફડીને ખાઈ લેવી. હાર્દિકભાઈ જો અત્યારમાં અમારે વહેલા ઉઠી ગયા છે અને હાલો આપણે જમી લેવી પછી જાવી કારખાને. મિત્રો જો કારખાનેથી ને આપણે પડી ગઈ છે રજા અને લોકો ગણપતિને વિસર્જન કરવા માટે ડીજે ને બધું લઈને જાય છે, નાચતા અને પોતાની મોજમાં ઝૂમતા. જો લોકોની મોજ તમે જોઈ શકો છો. જાય છે વિસર્જન કરવા ગણપતિ બાપાના. ક્યાં ગયો હાર્દિક? હાર્દિક ક્યાં ગયો? મામાન ઘરે ગયો. આ ખોખા હેઠે કોણ છે? એ અમે જાવી સવી ચા પીવા. તો મમ્મી પપ્પા ચા પીવે છે. એ ક્રિશા જો એના મમ્મી હારે રમે છે. મિત્રો આપણે આવી ગયા છે ગણપતિ વિસર્જન જોવા માટે. રસ્તામાં મિત્રો જો ઘોડી જોવા મળી ગઈ અને અવનવા સ્ટોલ નાખેલા છે બધા સેવાઓ માટે. આ જો ઇકોમાં ગણપતિને વિસર્જન કરવા લઈ જાય છે. અહીંયા પાણીનું સ્ટેન્ડ છે. આ જો પાછા ગણપતિને ટ્રેક્ટરમાં બેસાડ્યા છે. લોકો અલગ અલગ રીતે એની મોજમાં ગણપતિને લઈ જાય છે મિત્રો વિસર્જન કરવા માટે. વિદાય આપી રહ્યા છે. અને અહીંયા જો ફાફડીનો નાસ્તો છે મિત્રો. મેં અને કાળુભાઈ નાસ્તો ખાઈ લીધો છે. આ લોકો ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે. જે પણ વાહન નીકળે છે એને વાહનમાં નાસ્તો આપે છે. પોતે ચાલીને ત્યાં નાસ્તો દેવા જાય છે. એટલે ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે. તો એ લોકોને આપણે ધન્યવાદ આપી છે મિત્રો. અત્યારે સેવા કરવા જોઈએ. હા લીધો થોડુંક મોટું મન રાખીને ભરજો બહેનો. બધાને પ્રસાદ મળી રહે. કાઉન્ટર ઉપર આ બાજુની સાઈડ ચાલુ કરી દીધું. મિત્રો એટલું રેખડા એટલે ગાડીને ભૂખ લાગી ગઈ તો એને ખવડાવી લીધું. ત્યાં અમને પણ ભૂખ લાગી ગઈ એટલે અમે નાસ્તા સેન્ટરમાં પોગી ગયા છે. જો કાળુભાઈ વડાપાઉં ખાવા માંડ્યા. આપણે પણ ખાઈ લીધા છે અને આપણે ઘર પાસે પોગ્યા એટલે આ ગણપતિનું વિસર્જન મિત્રો ક્યાંય નથી કરવાના. અહીંયા જો સ્પેશિયલ એક તળાવ બનાવ્યું છે અને આમાં વિસર્જન ગણપતિનું કરવાનું છે. એટલે આ લોકો અહીંયા જ ગણપતિનું વિસર્જન કરવાના છે. મોટું કુંડ બનાવ્યો છે. ચોપાટીથી આવી ગયા હાર્દિકભાઈ. હું લાવ્યો? પંખો લાવ્યો. આમાં હા બસ ન્યા ઉપર બસ. હા જો પંખો લાવ્યો. પવન આવે. આ દીદુબેન જો સોડા પીવે છે. ગણપતિને ક્યાં નવરાવે છે?
નદીમાં અહીંયા પધરાવે છે ને, અહીંયા હોત તો નવરાવે નહીં. ક્યાં અહીંયા નવરાવે છે? ન્યા શું કરતા હતા? કોણ નાતા હતા? તો હાર્દિકભાઈ લસરપટ્ટી ખાય છે. એ મિત્રો તમે જોઈ શકો છો ક્રિશા ને હાર્દિક પણ સૂઈ ગયા છે. હવે આપણે પણ સૂઈ જાવી છે. તો બધાય મિત્રોને ગુડ નાઇટ. અને ચેનલમાં જો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.